रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। गोष्पदी कृतवारीशं मशकी कृतराक्षसं रामायण महामाला रत्नं वंदे नीलात्मजम्। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय 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 जलाराम। श्री लोहाणा महाजन परिवार दारे सलाम द्वारा राम मंदिर में संत जलाराम बापाना चरित्रનું ગાયન થવા જઈ રહ્યું છે। આપણે ત્યાં ભગવાનના ચરિત્રનું જેટલું મહત્વ છે એટલું જ ભગવાનના ભક્તોના ચરિત્રનું પણ મહત્વ છે। એટલે રામકથા જેટલા પ્રેમથી સાંભળીએ એવા જ પ્રેમથી જલારામ બાપાનું ચરિત્ર પણ પ્રેરણા પૂરી પાડે છે। એનું ગાયન થવા જઈ રહ્યું છે। સેંકડો વર્ષો વીત્યા છતાં પણ જલારામ બાપાની ચેતના આજે પણ માત્ર વીરપુરમાં નહીં પણ જ્યાં જ્યાં જલારામ બાપાના મંદિરો છે ત્યાં ત્યાં સતત આશીર્વાદ વરસાવતી રહી છે। અનેક જગ્યાએ જલારામ બાપાના નામથી અન્નક્ષેત્રો ચાલે છે, રોટલો અપાય છે અને રામનું ભજન થાય છે। શ્રીમદ ભાગવતમાં પણ ભગવાનના અવતારના ચરિત્રો અને ભગવદીય એવા ભક્તો પ્રહલાદ હોય, નારદ હોય, ધ્રુવજી હોય કે રાજા અંબરીશ હોય, આ બધાના ચરિત્રોનું ગાયન કરવામાં આવ્યું છે। હકીકતમાં ભક્તોનું ચરિત્ર છે એ જ આપણને ભગવદ અભિમુખ કરે છે। જલારામ બાપાની સરળતા, જલારામ બાપાનો ભરોસો, જલારામ બાપાની માનવતા પ્રત્યેની ભક્તિ, આ બધું જ વંદનીય છે। અને એટલા માટે જલારામ બાપાનું ચરિત્ર માત્ર લોહાણા સમાજના જ જલારામ બાપા નથી, લોહાણા સમાજથી છે, પણ સમગ્ર સમાજને આશીર્વાદ આપનારા, પ્રેરણા આપનારા જલારામ બાપા। હું જેમ કહેતો હોઉં છું એમ ભક્તમાં ત્રણ વસ્તુ હોય: ભરોસો, ભોળપણ અને વિનાશ। પોતાના ઈષ્ટદેવ રામમાં ભરોસો, ભક્તિની વિનાશ અને ભોળપણ। જલારામ બાપાની છવી પણ જોઈએ કે જલારામ બાપાની પ્રતિમાને જ્યાં જ્યાં દર્શન કરવાનું થાય ત્યારે બહુ સહજ રીતે એક ભોળપણ, એક નિર્મલતા, એક નિષ્કપટ ચરિત્રના આપણને દર્શન થાય। એવા જલારામ બાપાના ચરિત્રનું ગાયન થઈ રહ્યું છે ભાઈ પિયુષભાઈ મહેતા દ્વારા। અને અમારા સાંદીપનીના શૈલેષભાઈ વર્ષોથી આપણે ત્યાં રામ મંદિરમાં સેવામાં लाग्યા છે અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે સમર્પિત છે। આપ સૌને આ ક્ષણે અભિનંદન અને આયોજનની સર્વાંગીણ સફળતા માટે ભગવાન શ્રી રામને પ્રાર્થના। સૌને જય સિયારામ, જય જલારામ।